જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો સરસ મજાની નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ વઘારેલી રોટલી છે અને આમાં ખીચડી છે રાતની, અને ભાખરી પણ બની ગઈ છે. અને જુઓ, કેવલ કાલે ગયા હતા પૂનમ ભરવા, એટલે જો ચોકલેટ લેતા આવ્યા છે. અને તીથુરી તથ્ય હાટું જો મોટા મોટા ડમ્ફર લેતા આવ્યા છે. એટલે જો એને જોડા તો મોટા મોટા ડમ્ફર લાવ્યા છે. અને જો આપણે પાણી આવ્યું હતું, ગોળા પણ ભરાઈ ગયા છે. અને જો પ્લેટફોર્મ સાફ કરવાનું છે ને ગેસ સાફ કરવાનો છે, તો હાલો ફટાફટ આપણે એ કરી નાખીએ. તીથુભાઈ જો જાગી ગયા છે. કા તીથુ જાગી ગયા ને? હે? અને જો ડમ્ફરની ઓપનિંગ કરે છે. ન્યુ એડિટ કરી દીધું તીર્થ. તીથુ જો જો અરે વાહ, અરે વાહ ભાઈ તીથુ જો તો ખરી મારે હામું. એ તીથી મમ્મી હામું તો જો અને બીજું જો અહીંયા તથ્થુનું છે. તેના કલર કેમ અહીંયા? તેના કલર કેમ અલા? એ છોકરા હામું તો જો. એ દીકુ દીકરી જોલે અહીંયા તો તથ્થુ ને આ તીથુ ને ઘરવાળી બેઠી લાગે છે. અહીંયા આગળ તો ચૂ ચૂ કરતો. તીથુ બેહી હોતે છે. તીથુ આ બેહી હોતે છે, મજબૂત છે. મજબૂત છે નહીં. તીથુભાઈ જો ડમ્ફર લઈને છે, એમાં બેહી ગયા છે. ચૂ ચૂ વગાડે છે. હોરન વગાડશો? હે હોરન વગાડશો? બે નો નો નહીં બે એમ જો હાલે મસ્ત હાલે હો. બે મસ્ત હાલે વાઈડો જો નહીં. અને બાજુ કથુભાઈ મારે ઉતારશે. અને બા બનાવવા મળ્યા છે ચણિયા. અત્યારમાં માથું વળવું નથી હજી. કાબા માથું કાં નથી વળવું? જો ઓસાડ ગાલીસા ધોવા મળ્યા છે, પાણી આવ્યું છે એટલે ખાઈને માથું વળવાનું હોય એટલે વાળ આડા ન હોય. કા તો જો અમે બેસી ગયા છીએ શિરામણ કરવા. શિરામણ કરવા ને? હે હા જો આ છે તીથુભાઈ દેખાડે છે. રોટલી છે. તીથુ શું ખાશો તું? રોટી ખાશો વઘારેલી? અલે મસ્તી મસ્તી. અને દાદા જો ભાંગડો લઈ આવ્યા છે, અને ભાંગડો હાકર ખાવ. દાદા એ દાદા ભાંગડો હાકર ખાવ છો? કેમ કેમ ખાવ? હે હારું હાથ પગમાં ખાલી ન પડે. દાદા એમ કે હાથ પગમાં ખાલી ન સડે. આ તો રસ કાઢે જ ને, રસ કાઢે જાય ને. બા જો આમેથી જોવે છે દાદા. એમ ન કરે પાટું નો મારે. જે વાળા કરે પગે લાગલે. જે કર લે, જે કર લે. હા જે કર લ્યો. ખાવા હાથ પાડ બાને. ખાવા લો કે બાને જા ખાવા. જો જો નથી કરું. ખાવા હાથ પાડ બાને. જો અરે ગિરનાર વાળા આવ્યા છો. જુનાગઢ આવ્યું. જુનાગઢ છે. જુનાગઢ તો હાથ નું આવી ગયું લાગે છે. હે તીથી રાહુલ મામા આવ્યા. રાહુલ મામા કેતો શું આવ્યા? શું આવ્યા? કેવું કર્યું ગિરનાર ની પ્રવાસ રાહુલભાઈ? જો રાહુલ મામા કેતો કોણ આવ્યું? કોણ આવ્યું? વાયડો તો જો થાય. જોવા દે તો ઈ કરે ને. ઈ જોવે તો તું વાત નહીં લે. એને આવડે છે, રદ કરતો છે. વાયડો થાય. હા રાહુલ મામા દેખાય ડમ્ફર લાવ્યા પપ્પા કે તો એ છોકરા બહાર લઈ જા પેલા. હજી તો રાહુલ જો ઉઠીને આવ્યો ત્યાં તો કે મને બહાર લઈ જાજો. રાહુલ બહાર લઈને જઈ છીએ.
રાખી મૂકો નકર પાછી ક્યાંક મુકાઈ જાય. હા જો અમારા દાદાના ખિસ્સામાં જો કેટલો સામાન કર્યો છે, એટલો તો કબાટમાં નહીં હોય. કા દાદા? તો દાદા અત્યારમાં જો ભાંગરો અને હાકર ખાય છે, દેશી દવા કરે દાદા. તો હારો હાલો તમે બધા હવે નાસ્તો કરો. હવે અમે નાસ્તો કરવા બેસી જાવી. કેવલની તો હજી ઉતારશે, આવ્યા હતા 5:30 વાગે, એટલે હજી તો આરામ ઉપર. સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. મગ બનાવ્યા છે, કાશી કઢી બનાવી, સંભારો બનાવ્યો અને રોટલી બનાવી નાખી છે. અને આજે બગદાણાવાળા બાપાની પૂનમ છે, એટલે અહીં મંડુલી છે અમારે બાજુમાં, એટલે ત્યાંથી પ્રસાદી પણ આવી ગઈ છે. મનસુખ ફુવા જો લેતા આવે પ્રસાદી. અને મસ્તીનું ચણાનું શાક છે, ખમણ અને ચૂરમું. સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે. તો તમે બધા હાલો પ્રસાદી લેવા માટે. અને જો અત્યારે ત્યાં બધા છોકરાઓને જમાડે છે, એટલે તીથુભાઈ અમારે ત્યાં ગયા છે બધા છોકરાને જમાડવા. અને તથ્ય તો ઓલા ઘરે વયો ગયો છે. પપ્પા આવ્યા હતા તો પાછા અહીંયા પ્રસાદી લેવા હતા, અરે પાછો એ ત્યાં ઘરે વયો ગયો છે. ને તીથુભાઈ અને પપ્પા અરે ગયા છે પાછા મઢુલીએ. અને આ બાજુ હજી બાએ તો માથું વળવાનો ટાઈમ આવ્યો જ નથી. બાને ખાઈ લીધું તો એને જો ભાઈને બાબે સણીએ બનાવવા બેસી ગયા છે. અને તડકો જો અત્યારે થોડોક નીકળ્યો છે એવું છે, ઘડીક સાંજ ઘડીક તડકો એવું છે. અને દાદા વહી ગયા છે ઓલા ઘરે જમવા માટે. તો સારું હાલો તમે બધા પણ આવી જાઓ પ્રસાદી. તો જો અત્યારે છે ને મોડો થઈ ગયો છે ને, આ જો જાગી ગયા છે ને, પપ્પાની તેડવા હોત ને આવી ગયા છે. અને જો બૂટ નો કલેક્શન દેખાડે છે. અને આ ચપ્પલ પહેરવું છે. તથુ એક ભાઈને દઈ દે દીકુ, ભાઈને આપી દે. હા બસ જો આપી દીધા જો. અને એમાં તીથુભાઈ જો એને બૂટ પહેરવા છે, અને તથ્યે પહેરી લીધા સેન્ડલ. અને તેડવા આવી ગયા છે પપ્પાને, એને તેડવા આવી ગયા છે. જો આપણે ચા મૂકી દીધી છે સરસ મજાની. અને રકાબી આપણે સાફ કરીએ છીએ. પાવ ઉકળે છે. તો તમે બધા આલો મસ્ત મજાની ચા પીવા માટે. સરસ મજાની ચા બની રહી છે. કોણ આવ્યું? તો જો ભાઈ ચા ઉકળવા રેડી થઈ ગઈ છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું? ચા જો હજી ઉકળે છે. હો આ તો તમારી પાસે વહી આવશે. સા ઉકળે છે. ફટાફટ બાર જાઓ. અમારા ભાઈ હોતે આવી ગયા છે ચા પીવા. અને આ બાજુ જો અમારે તીથુભાઈ ડંબર ઉપર ચડી ગયા છે. અરે છોકરા અને દત્તુભાઈ હોતે જો આવી ગયા છે. જો તું બે જા ડમ્ફર માં. તે તું મોજું નીકળી ગયું. જો ઈ વતન જો એને વતન બેવું છે. તાર બેવું છે તથ્યા? તાર બેવું તથુ? હે બેવું? હે જો મામા બે આડે જા. આવજો ઢાંઢો બેહી ગયો છો ડમ્ફર ઉપર. ઉતર કે હા ભાઈ. હા અરે વાહ વાહ વાહ. ગાડી આવી. અરે વાહ વાહ વાહ. મજા આવે કા ભાઈ? મજા આવે ને તીથું? સાહે કરી નાખે. હા ઓયો એ ગયા. બીજું બેઠું છે. કેતા બે ને મજા આવી ગઈ ડમ્ફર માં બેન. કા ગયા
બસ રેડું નો નખાય આમ કરતા ચલો આ બાજુ જો નાનો બેહી ગયો બગદાણા થાવી ઈ હરદીપ હાર્દિક હાર્દિક કેવું નામ છે હાર્દિક હાર્દિક નથી ગયેલા હાર્દિક ઈ ને તો ઓલો હાર્દિક જો એની આઈ ગયો તો છે એમાં કાકા ના ના ફાઇનલી ગાઈઝ અમે પણ બધા બેહી ગયા છીએ રોંઢો કરવા કારણ કે અમારો રોજનો ટાઈમ છે એટલે અમારે રોંઢો તો કરવો જ જોશે ઓ ભાઈ રોંઢો કર્યા વગર નહીં હાલે કાતી છું પપ્પા તો ઓશીકું બધા હુઈ ગયા છે મારે જો તને નાના તો નાના ખોળામાં બેહી ગયો જોઈ તો જો અત્યારે રોંઢામાં છે ચણાનું શાક ભાખરી રોટલી આથણું ખમણ ચૂરમું મગ ભાત અને આ જો કેમ બપોર નો તો ખાવાયો ને તાર ભાગને ખાઈ જાય છે બધા મગ ભાત આ તને કહું મરાય નહીં ભાઈ ને દીકુ મને મારે નાના મમ્મા કેમ મારીશું હે એ છોકરા તો સારું હેલો ફ્રેન્ડ્સ બધા રોંઢો કરવા એટલે અમે રોંઢો કરી લેવી હવે હે દીકુ ટાટા દીદો ટાટા એ દીદ અમે કેવો આગળ ફટાફટ બેસી ગયો તો અમે બધા થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર અને અહીંયા જો તીર્થ ને તથ્ય પણ આવી ગયા છે અને અમે મારા પપ્પા અને મનસુખ અને પપ્પાની બધા ઊભા છે અહીં મારી મમ્મી બેસી ગયા છે અને દયા જો ત્યાર થઈને આવી ગયા અને બા ને ફઈ જો નથી આવતા હાલો ની જો ના પાડે એ બે નથી આવતા હવે આમ બધા જ આવીશ તો સારું હાલો તો જો ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ માર્કેટ યાર્ડ તરફ જવાનો રસ્તો છે ત્યાં અમે પહોંચી ગયા અને વાટ જોઈએ છીએ અમે તો રાહુલ ને અમારી ગાડી તો આવી ગઈ છે જો પપ્પા ને એ બાકી છે તો હવે આપણે એ આવે એટલે પછી અમે જઈએ મેલડીમાં તરફ એ વાત છે દરિયા આવી ગયા તીથુ આવી ગયા તીથુ અહીંથી આવેલા હતા તીથુ તમે હે તીથુ અમે તો આમથી આ પાડે આ અમે તો આમથી આવેલા હતા તીથુ તો હાલો જો અમે બધા ભેગા થઈ ગયા છીએ ને અહીંયા જો આ હંતાઈ ગયા જો હંતાઈ જાવ મોઢું પાછું તારે એવું થઈ જાય તો હવે આપણે જાવ મેલડીમાં તરફ એટલે બધા ભેગા થઈ ગયા છીએ અહીંયા જો બધી ગાડી આવી ગઈ છે અમિતની ની ગાડી વહી ગઈ હા તે હાલો આપણે મેલડીમાં જઈએ જો ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ અહીંયા અને મારું પબ્લિક જો આમ જો એટલું બધું પબ્લિક છે ને અહીંયા જો વાગે છો તમે કોપીરાઇટ આવશે તું પણ પાછળ આવે તો કરું જ ને ખબર ન પડે વિડીયો બનાવતી હોય અને જો અહીં છોકરાઓ માટે જમ્પિંગ હોતન છે એટલે રમકડા હોતન છે અને અમારે હજી તીર્થને તથ્ય વિનંત કરેવા નથી થયા ને એટલે વાંધો નથી આવતો પછી છે ને વિનંત કરેવા હતા ને તે અમારે રમકડા પરાણે લઈ દેવા રમકડા લેવો છે ફુગા છે જો ફુગો લેવો જ તારે તો એ જો રમકડા બધા મસ્તીના વેચાય છે ને અમારે તથી પણ ફુગો લેવો છે હે ફુગો લેવો તો જો એને નાનીમાં જાય છે ફુગો લેવા મારી ફ્રેન્ડ નો છોકરો આવી ગયો મારી પાસે આઈ શિવ આઈ કે દેતો હાય તો શિવાંશિયાનું નામ મને જોવે છે કે મારો તથ્ય જો આને કતરાઈ ગયો અને આયા લીધો ને એટલે અને જો સકલા કેવા જાય છે જો આ ટીકો મારી પાસે આવી ગયો છે અને મારો તથ્યનો જીવ જાય જો આઈ તીથુ બાવ તીથુ જો શિવભાઈ આ મારો દીકો છે એ આવવાની વાત નહીં કા તીથુભાઈ છે ભાઈ એને દાંત આવે છે એને એવું કઈ નહીં કે ભલે જો
એ બેહી ગયો છે. કેવો સરસ ડાયો છે છોકરો. કા દીકુ જો ને ધૂળ વીખરી જો ધૂળ વીખે જો. ફાઇનલી જો મારો વારો આવી ગયો છે. અમે છે ને જુગાડ કરેલો છે એટલે જો અમે વારો આવી ગયો. અમે ચાલે જો અમે બેહી ગયા છીએ અને અને દૈયા ચારનો વારો ફટાફટ આવી ગયો. છોકરા રોતા હતા ને એટલે વશમાંથી ડીશ લઈ લીધી છે. અને જો પ્રસાદીમાં છે શાક, રોટલી, દાળ ભાત અને શીરો. તો એટલી પ્રસાદીમાં જો જમવાનું છે. તો હાલો બધા પ્રસાદી લેવા અને હવે અમે પ્રસાદી લઈ લઈ. તો જો ફાઇનલી અમે જમી લીધું છે ને આ જે જમવાનું બાકી છે. આ જો ડીશ લઈને જેમ ડીશ તો છે આપણે બેન છે અમારી બેન છે મારા કાકા છોકરી છે અને જો અત્યારે પ્રસાદી લેવા આવી છે અને અમે પ્રસાદી લઈ લીધી છે એટલે અમે હવે ચાવી કરી. હા તો કઈ જો અમે હું ત્યાં જ જતી હતી જોઈએ અમે તો હાલો હાલો આ બાજુ અમારા તીર્થ અને તથ્યભાઈ શું કરતા હોય? તમારા તીર્થભાઈ જમી લીધું હોય હે? દાળ ભાત ખાઈ છે મારો દીકો? દાળ ભાત હે? દાળ ભાત ખાશો હે? હા ખાઈ લે. અને આ બાજુ જો તીર્થુ ના પપ્પા જમતા હોય અને આને શરમ આવે જો અંતાઈ ગયો. અને ભાઈ જો ડીશ ને ડાયરેક્ટ મમ્મી નંબી દીધી. હા હાલો જો બે જોડી ફુગા થઈ ગયા હતા તો એ કોઈ નતા હવે બે આવી ગયા. જો કાતો તું તીર્થુ બે ફુગા આવી ગયા ને જો અમિત મામા એક લઈ દીધો ને એક બાએ લઈ દીધો. જો બે ફુગા થઈ ગયા તીર્થુ ને કા કાતો તું જો મજા આવી ગઈ જાય ને જો હા મજા આવે છે. અરે વાહ જો આવડી ગયો ફુગો આમ ગયો મેહુલ મામા પાસે. જો મેહુલ મામા પાસે અહીંયા મામા પાસે અહીંયા મામા પાસે અહીંયા મામા પાસે. તો આમાં તીખુભાઈ ફૂગો ઉડી ગયો છે ને ખાલી એમ ભૂંગળી રહી છે. દે મામા બદલી દે બીજો પોતપોતાની ગાડીઓ લઈને વયા જાય છે. હવે આ મમ્મીની, મંચુ ફુવાની અને રાહુલની અમે છેલ્લે બાકી તો તમારી ગાડી આવી ગઈ તો અમે હવે ગાડીમાં બેસી જાવ. ચલો તો જો અમે ગાડીમાં બેસી ગયા છીએ. હવે તથ્યભાઈ બેસી ગયા છે અને તીર્થો આવવાનો છે મારા પપ્પા હારે. હા તો આવજો. ટાટા આતા ભેગું આવું ને નાનું ભેગું આવું ને નાનું ભેગું હે નાનું ભેગું આવું ને હે આમ ગાડી લેવા ગઈ તો અહીંયા બેઠો સારું હેડો અમે જઈએ છીએ. આવશું દાદા પીઠો તો જો અમે 9 વાગે ઘરે આવી ગયા હતા અને અત્યારે જો અમે તથુભાઈ એક ફૂગો તો ફોડી નાખ્યો, બે ફૂગા ત્યાં ફોડી નાખ્યા હતા ને એક ફૂગો અહીંયા ફોડી નાખ્યો. તો હજી નખ મારે જ છે જો ફૂટી જાય. અને એક ફૂગો હજી જો આ તીથુનો હાજો છે અને આને તો ફોડી નાખ્યો. કાજો આમ કરે તો પછી ક્યાંથી રે ફૂગા ફૂટી જાય. તો કાંઈ નહીં, જો આજનો દિવસ કાંક આવો રહ્યો. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય કહી દે. બાય કહી દે. મોઢું જોતું. તીથુ